તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, જામનગર વાસીઓને કોઈ ગુડ મોર્નિંગ. તો આજે આપણે જામનગરમાં બીજો દિવસ છે. પહેલો દિવસ આપણે અંતો જતો, કારણ કે બપોરે તો આપણે અહીં જામનગર પહોંચ્યા હતા. આ જામનગર પાછું આપણે પહેલો દી છે, તો આજ આપણે આખું જામનગરમાં ટૂંકમાં શું શું રૂટીન કરશી, શું આપણે કામ કરશી અને આખો દિવસ આપણો કેવો જશે એ તમને આખા બ્લોગમાં બતાવશું. આગળ બની રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણે આજ કોલેજે જવાનું છે, જીમમાં જવાનું છે અને આપણે સ્વિમિંગનું ફોર્મ ભરવા જવાનું છે. સ્વિમિંગના ફોર્મનું પૂછવા જવાનું છે. તો એ બધું આપણે વિડીયોમાં બતાવશી. અને કાલ આપણે વિડીયોમાં થોડુંક હતું એટલે ટ્રાફિકને હતું એટલે આપણે વિડીયો બહુ બનાવી નહોતા શક્યા. અને કાલ સીએમ આવ્યા હતા એટલે આપણે જે ઓલો રોડ હતો એનું ઉદ્ઘાટન થયું હતું. નવો જે બ્રિજ બન્યો છે, આજ રાતે પણ આપણે એ બ્રિજનું રિવ્યૂ આપણે આજ વિડીયોમાં નાખી દઈશું. આજ રાતે આપણે એ બ્રિજે જવાનું છે, જોવાનું છે, આપણે ટૂંકમાં રિવ્યૂ લેવું છે કેવો હશે એ બ્રિજ. તો આગળ બની રહેજો બ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આપણે જે ઓવરબ્રિજનો વ્યૂ જોયો, તો જોઈ શકો છો આપણે આ ઓવરબ્રિજ છે ને તે 3720 મીટર જેવડો લાંબો છે અને 226 કરોડથી વધારના ખર્ચે બનાવ્યો છે. વ્યૂ જોરદાર મસ્ત એવો છે. આપણે ટ્રાફિક ઓછું કરવા બ્રિજ બનાવ્યો, સારી એવી સરકારનું બ્રિજ બનાવ્યો છે અને બ્રિજમાં સારી એવી લાઇટિંગની બધી સુવિધા છે. તો આપણે આજે આખો દી જે ફર્યા તે તમને બ્લોગમાં જોઈ શકો છો, આગળ જોયું છે. કાલનો પણ વિડીયો આપણે નાખી દઈએ છીએ. તો આજ દી માટે ગુડ નાઇટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી અને ગુડ નાઇટ.